આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત નવરાત્રિના 9 દિવસ એટલે માતા જગદંબાના 9 સ્વરૂપ એવા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની આરાધના તથા પૂજા અર્ચનાના દિવસો। માતાજીના મુખ્ય 3 સ્વરૂપોમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આ ત્રણેય આદ્ય શક્તિ ભગવતી માતા દુર્ગાના સ્વરૂપો છે। આસો સુદ એકમથી આરંભ થતી નવલી નવરાતના પ્રથમ નોરતે શુભ મુહૂર્તમાં માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવે છે। ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતા રાનીના એક વિશેષ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના કરવા માટે શુભ મુહૂર્ત જોઈને કળશ સ્થાપન કરી નવગ્રહો, પંચદેવતા, ગ્રામ અને નગર દેવતાની પૂજા પછી વિધિ વિધાન દ્વારા માતાની પૂજા કરવી। વળી એવી માન્યતા છે કે મંગલ કળશની સ્થાપનાથી દેવી માતાનું પૂજન સફળ અને ફળદાયી થાય છે। હવે કળશની સ્થાપના માટે બાજોઠ ઉપર લાલ કલરનું કપડું પાથરી તેની ઉપર માતાજીની મૂર્તિ તથા કળશ મૂકીને પછી માટીના માતાજીના ગરબા નીચે મગ પાથરવા ને આ સ્થાપન પૂર્વ દિશા બાજુ રાખવું। તેના માટે પિત્તળના કળશમાં શુદ્ધ જળ ભરી આસોપાલવના પાન મૂકી તેની વચ્ચોવચ્ચ ₹1 પધરાવીને તેની ઉપર શ્રીફળ મૂકવું અને માતાજીની મૂર્તિના જમણી બાજુ જવારા મૂકવા। ત્યારબાદ માતાજી પાસે દીવો પ્રગટાવી અગરબત્તી કરી આરતી ઉતારીને પ્રસાદ વહેંચી મનોમન મંગલ કામનાની પ્રાર્થના કરવી। પછી નવરાત્રિ દરમિયાન 1.25 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવાનું વિધાન છે, પરંતુ મંત્ર જાપ યથાશક્તિ ને સમયાનુસારે પણ કરી શકાય છે। વળી ઘણા ભક્તો ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક, ચંડીપાઠ ને અથર્વશીર્ષના પાઠ પણ કરતા હોય છે। હવે જાણીએ નવરાત્રિમાં કયા દિવસે દેવી માતાના કયા સ્વરૂપની પૂજા કરવી। જેમાં માતા ભવાની નવદુર્ગાની 9 શક્તિઓમાં પાવન પર્વ નવરાત્રિનું ત્રીજું નોરતું એટલે માતા આદ્ય શક્તિના ચંદ્રઘંટા સ્વરૂપની આરાધનાનો અવસર। દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે। તેમના માથા ઉપર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે। તેમની 10 ભુજાઓ છે અને 10 ભુજામાં અસ્ત્ર શસ્ત્ર છે। દેવી માતાએ તે હાથોમાં ધનુષ બાણ, તલવાર, ત્રિશૂળ, ગદા તેમજ કમળ અને કમંડળું ધારણ કરેલા છે। દેવી માતાના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક ઉપર રત્નજડિત મુગટ વિદ્યમાન છે। દેવી માતા ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે। અસુરોના વિનાશ માટે માતા દુર્ગા દેવીથી માતા ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયા। દેવી માતા ચંદ્રઘંટાને ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો। ચંદ્રઘંટા માતા દુર્ગા દેવીનું જ શક્તિ સ્વરૂપ છે, જે સંપૂર્ણ જગતની પીડાનો નાશ કરે છે। દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને મન વાંછિત ફળ પ્રાપ્ત થાય છે। એટલા માટે જ ત્રીજા દિવસની પૂજાને અત્યાધિક મહત્વપૂર્ણ માનવામાં આવી છે। માતા ચંદ્રઘંટાની પૌરાણિક કથા અનુસારે દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે માતા દુર્ગાએ માતા ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું હતું। તે પ્રચલિત કથા અનુસારે મહિષાસુર નામના રાક્ષસે દેવરાજ ઇન્દ્રના સિંહાસન ઉપર આધિપત્ય જમાવી લીધું। પછી તેણે દેવતાઓને વશ કરીને
સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કર્યું. એનાથી દેવતાઓ ખૂબ ચિંતિત થયા. પછી દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મદદ લીધી. તેઓ મહિષાસુરના દુષ્કૃત્યો સાંભળીને ત્રિદેવો ગુસ્સે થયા. આ ક્રોધના કારણે ત્રણેય દેવોના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ, જેમાંથી એક દેવીએ જન્મ લીધો. તે દેવીને ત્રિદેવે સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી. જેમાં ભગવાન શંકરે દેવી માતાને તેમનું ત્રિશૂળ અને ભગવાન શ્રી વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું. પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને સોંપી દીધા. અને દેવી માતાનું આ સ્વરૂપ એટલે જ ચંદ્રઘંટા. પછી જ્યારે માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા પહોંચ્યા, તો માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાયું કે તેના મૃત્યુનો સમય નજીક છે. એટલે મહિષાસુરે માતાજી ઉપર હુમલો કર્યો, અને માતા ચંદ્રઘંટાએ તે જ ઘડીએ તેનો વધ કરી દીધો. આવી રીતે માતા ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી હતી. એટલે રક્ષા માટે માતા ચંદ્રઘંટાના પૂજનનો સવિશેષ મહિમા છે. માતા ચંદ્રઘંટા શક્તિની પૂજા અને સાધનાથી મણિપુર ચક્ર જાગૃત થાય છે. તેમની પૂજા કરવાથી વીરતા, નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. તેમની પૂજાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે. માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધાય પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે. અને ભક્તોના કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે. દેવી માતા ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે. માતાને સુગંધ પ્રિય છે. તેમનું વાહન સિંહ છે. તેમની પૂજાથી અહંકાર દૂર થાય છે. જેમનો સરળ મંત્ર છે ઓમ ઐમ હ્રીં ક્લીમ ચંદ્રઘંટાય નમઃ. અને માતા ચંદ્રઘંટાનો ઉપાસના મંત્ર છે પિંડજ પ્રવરારૂઢા ચંડકોપાસ્ત્ર કૈર્યુતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા. તથા મહામંત્ર છે યા દેવી સર્વભૂતેષુ માતા ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અને માતા ચંદ્રઘંટાનો બીજમંત્ર છે ઐમ શ્રીમ શક્તયૈ નમઃ. હવે જોઈએ માતા ચંદ્રઘંટાની પૂજન વિધિ. દેવી માતા ચંદ્રઘંટાના પૂજન સમયે તેમને કમળનું પુષ્પ કે શંખપુષ્પી અર્પણ કરવા જોઈએ. તથા નૈવેદ્યમાં દૂધનો માવો, દૂધની મીઠાઈ કે ખીર અર્પણ કરવી. અને માતાજીને ફળ પ્રસાદ રૂપે સફરજન ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. વિશેષ કૃપા અર્થે સાધકે આજે ઘાટા વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના ને પૂજા વિધિ કરવી. વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના કરવાથી સાધકનું મન પરમ આનંદની અનુભૂતિ કરે છે. જે મનુષ્ય નવરાત્રિ દરમિયાન આસ્થા સાથે માતા ચંદ્રઘંટાનું પૂજન કરીને મંત્રનું અનુષ્ઠાન કરે, તેના પરિવારમાં દરેક વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે. આજની પૂજા કરવાથી શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે. આમ નવરાત્રિ ઉત્સવ નિમિત્તે નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ એવા માતા ચંદ્રઘંટાની પૂજન વિધિ અને મહાત્મ્યના ગુણાનુવાદ કર્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.